જામનગરની નંદધામ સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવાની માંગણી સાથે સોસાયટીના રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સોસાયટીના કોમન પ્લોટમાં મહેન્દ્રા ગોરધનભાઈ જાદવ, પરબતભાઈ જેઠાભાઈ સતવારા, ધમાભાઈ એચ સોનગરા, કારાભાઈ પુંજાભાઈ અસવાર, સુનિલ ઓડિચ, રમેશભાઈ કનખરા અને દીપક કનખરાએ મંજૂરી વગર અનઅધિકૃત રીતે કોમન પ્લોટ પર દબાણ કરી લીધેલ છે। આ તમામ ઉપર કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નોટિસો આપવામાં આવેલ છે, છતાં પણ આ ઇસમો દ્વારા દબાણ દૂર કરવામાં આવતું નથી। આ માટે આ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અમારા કોમન પ્લોટને ખુલ્લો મૂકવા માટેની આ આવેદનપત્રમાં માંગણી કરવામાં આવેલ છે। આવેદનપત્ર આપવા સમયે બહોળી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સોસાયટીના સભ્ય મીડિયાને આ દબાણ અંગે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે। માતા પિતા બનવું દરેક દંપતીનું સ્વપ્ન હોય છે, પણ જો આ માર્ગમાં અડચણ આવે તો મન તૂટે છે, આશા દૂધળી લાગે છે। સમર્થ આઈવીએફ લાવ્યું છે લાલપુરમાં ફ્રી નિસંતાન દંપતીઓ માટે વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પ। અહીં મળશે આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠાકરની સલાહ, આધુનિક તપાસ અને સાચી દિશામાં માર્ગદર્શન। આ કેમ્પમાં આપને ડાયગ્નોસિસ, સોનોગ્રાફી, સિમેન એક્ઝામિનેશન તેમજ કાઉન્સેલિંગ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે, તેથી માતા પિતા બનવાનું સપનું ફરીથી સાકાર થઈ શકે। કેમ્પ તારીખ 4 ઓક્ટોબર 2025 શનિવારના રોજ, સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી। કેમ્પ સ્થળ ડોક્ટર રવિ વાછાણીની હોસ્પિટલ, સોસાયટી મેઇન રોડ, વિકાસ કોલોનીની પાછળ, આંગણવાડી ઓફિસની બાજુમાં, લાલપુર। અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરો। મોબાઈલ 9619 70539। સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર મોબાઈલ 7740 47404। આ અવસર ચૂકી ના જશો। તમારા પરિવારના સપના તરફનું પહેલું પગથિયું સમર્થ આઈવીએફ સાથે। સમર્થ આઈવીએફ, બ્રાઇટ ફ્યુચર ટુગેધર। અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ, પ્રણામી સ્કૂલની સામે। અમારી સોસાયટીની અંદર એક કોમન પ્લોટ આવેલો છે। ટોટલ 54 મકાન આવેલા છે। એમાં એક કોમન પ્લોટ જે છે એના ઉપર ગેરકાયદેસર બાંધકામ છેલ્લા ઘણા વર્ષોથી થયેલું છે। એમાં કારખાનાઓ, રહેવાસીઓ અને એ લોકો ત્યાં કામ ધંધો કરે છે, અને પ્લસમાં એ લોકો એના આગળથી ભાડું વસૂલે છે। ત્યાં ઇલીગલ એક્ટિવિટી પણ ઘણી બધી થતી હોય છે। ત્યાં અમારા ઘરના જેટલા વડીલો છે તે ઘરમાં રહી નથી શકતા, ત્યાં ઘોંઘાટ આવે છે। અમારા ઘરની છોકરીઓ ભણી નથી શકતી, કારખાના રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે છે। મહાનગરપાલિકાને અમે કમિશનર સાહેબને આજે અરજી કરવા આવ્યા છીએ કે જે આ અરજી અમે કરી છે એના ઉપર જલ્દી જેટલા પણ ધોરણે પગલાં લેવાતા હોય પગલાં લે। મહાનગરપાલિકા એ લોકો આગળથી વેરો વસૂલ કરે છે, અને એ વેરાની પહોંચની અંદર પણ એમ લખેલું છે કે આ કોમન પ્લોટ છે, છતાં પણ કોમન પ્લોટ ઉપર એ લોકો વેરો વસૂલ કરે છે। નંદધામ સોસાયટીનો જે કોમન પ્લોટ છે રહેણાંક માટેનું મંજૂર કરવામાં આવેલ છે, તેમ છતાં અસામાજિક તત્વો દ્વારા એ રહેણાંક પ્લોટની અંદર કારખાના બનાવી અને ઘણા ટાઈમ થયા એ દબાણ કરી અને અહીંયા કામ ધંધો કરે છે, અને અન્ય દ્વારા એ વસ્તુને ભાડે આપીને એમાંથી આવક મેળવે છે। એ પ્લોટમાંથી ન્યુસન્સ થાય છે, દરેક પ્લોટ ધારકોને તકલીફ થાય છે। આની રજૂઆત કોર્પોરેશનને આપેલી, જેના આધારે એને ચોક્કસ નોટિસ પણ આપેલી હતી, જેના બાદ કોઈ પણ કાર્યવાહી કરવાની, એના બાદ અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી, આજ દિન સુધી 6 મહિનામાં દાખલ કરેલી, તો આજ દિન સુધી કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ નથી। બધી ફરિયાદો એમને પડેલી છે। એટલે અરજ છે અમારી કે તાત્કાલિકપણે આ દબાણ દૂર કરવામાં આવે, અને ગૃહમંત્રીના જે કહેવા મુજબ જે કોઈ પણ અસામાજિક તત્વો હોય તો એની ફરિયાદ કરવાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે। એની રજૂઆત છે અમારી કે તાત્કાલિક રીતના પ્લોટ ખાલી કરવામાં આવે। આજરોજ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું અને એના પુરાવા પણ આપવામાં આવેલા છે કે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી છે, અને એની પાસે કોર્પોરેશન દ્વારા પાછું કોર્પોરેશનનો ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે, જેના પુરાવા સહિત દેખાડવામાં છે। કોમન પ્લોટની અંદર કોર્પોરેશનની નૈજા હેઠળ કોમન પ્લોટ દબાવવામાં આવે છે, જે કોર્પોરેશનના બિલમાં પણ લખેલ છે કોમન પ્લોટ, તો પણ એનું ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તો એની જાણ નીચે જ થઈ રહ્યું છે।